આજે આપણે ચોખાના લોટનું ખીચું બનાવીશું। તેના માટે મેં 1 વાટકી ચોખાનો લોટ લીધો છે। 1 વાટકી ચોખાના લોટના સામે 3 વાટકી પાણી લેવાનું। તેમાં થોડું જીરું અધકચરું વાટેલું, થોડો અધકચરો અજમો વાટીને ઉમેરવાનો અને 1 ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની। સારી રીતના ઉકળવા દેવાનું। સરસ રીતના ઉકળી ગઈ છે। ધાણા ઉમેરીશું, થોડા ખાવાના સોડા ઉમેરીશું અને તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું। હવે ધીમી ખીચાને વેલણ મદદથી જેરીશું। હવે સારી રીતના વેલણ મદદથી મિક્સ થઈ ગઈ છે। હવે તેને 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। હવે 2 મિનિટ થઈ ગઈ છે। હવે ખીચું બનીને તૈયાર થઈ જાય। ગેસને બંધ કરી દેવાનું। હવે ખીચું બનીને તૈયાર છે। તેની ઉપર થોડું કાશ્મીરી મરચું ઉમેરવાનું અને એક પરી તેલ પાડી અને તેને સારી રીતના મિક્સ કરી દેવાનું। હવે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ખીચું બનીને તૈયાર છે। મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।